હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 3 શંખલાની બહેન છીપલી પાઠ 3ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 3 શંખલાની બહેન છીપલી। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, શબ્દ કુટુંબમાંથી છૂટા પડી ગયેલા શબ્દ શોધીને લખવાના છે, તેમજ તે મુજબના નવા બબે શબ્દ જાતે ઉમેરવાના છે। દાખલા તરીકે અહીંયા છે દવાખાનું, તો એની અંદર ડોક્ટર, નર્સ, દવા આપેલા છે। એવી રીતે સિંહ તો જંગલ, ત્રાડ, શિકાર, વૃક્ષો, બોર્ડ આ બધા જંગલના શબ્દ છે। ત્યાર પછી બગીચો તો ફૂલ, ચીચવો, હિંચકો, વૃક્ષો, લપસણી। રસોડું તો સાણસી, મરચું, કુકર, ચૂલો, તપેલી। શાળા તો વર્ગખંડ, શિક્ષક, ડસ્ટર, ચોક, કમ્પ્યુટર। આવી રીતે શબ્દો લખી શકો છો। અહીંયા દવાખાનાની અંદર ડોક્ટર, નર્સ, દવા, સોય, અન્ય વસ્તુના નામ તમે લખી શકો છો। પ્રશ્ન નંબર 2, આપેલા વાક્યમાંથી નીકળતા અર્થના આધારે શબ્દ સમૂહ શોધીને લખવાનો છે। 1, તે દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે, તો રક્ષાબંધન। 2, મંડપમાં છતમાં ચંદ્રના રંગ જેવો ધોળો પટ્ટો બાંધવામાં આવ્યો, તો એને ચંદરબો કહે છે। 3, એમના ઓરડાની આગળ ખુલ્લી જગ્યાવાળો ભાગ હતો, જેને પરસાળ કહે છે। એને આજે ખૂબ કામ હોવાથી નવરાશ ન હતી, તો તે વ્યસ્ત થશે। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કોણ શું કહે છે તે યોગ્ય રીતે જોડી બનાવી લખવાનું છે। દિયા તો અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી વાર જોઈ। રિયા કહે છે મને કારેલાનું શાક ખૂબ ભાવે છે। મનોજ કહે છે તને કેવી રીતે ખબર? પ્રિયા કહે છે જો નેહા પેલી લાકડાની પારાવાળી તારા માટે છે। નેહા કહે છે ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે। આ રીતે કોણ શું કહે છે તે યોગ્ય જોડી બનાવી લખવાનું છે। હવે અહીંયા છે આપેલા વાક્યો છે જે જોડી બનાવી તે અહીંયા ફરીવાર લખવાના છે, જે મેં અહીંયા લખ્યા છે। ઉપરમાં જે જોડકા જોડ્યા છે તે અહીંયા લખવાના છે, તમે આ મુજબ લખશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યમાં શ અને સ ભૂલવાળા શબ્દ શોધીને તે શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે। મીનાના ઘરની સામે ટીનાનું ઘર છે, તો સાચું થશે મીનાના ઘરની સામે ટીનાનું ઘર છે। 2, શું તમને શરણાઈ વગાડતા આવડે છે? તો શું અને શરણાઈ એ સુધારી અને ફરીથી લખશું। ત્યારબાદ ત્રીજું છે નવરાત્રિમાં રાસ ગરબાની ભારે રમઝટ જામે છે, તો રાસની જગ્યાએ રાસ ગરબા આવે, તે સુધારીને લખવાનું છે। 4, હું સાંજે જ રમવા જાઉં છું, તો સાચું થશે સાંજે, એ સુધારીને લખવાનું છે। 5, મને શીરો બહુ ભાવે છે, તો સાચું થશે શીરો, તે સુધારીને લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ ભાઈ બહેન કાવ્યમાંથી શોધીને લખવાનું છે। 1, ઠંડો બરફ જેવો પવન વાય છે, તો કાવ્ય પંક્તિ થશે ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો। બીજું છે દેખાય નહીં એમ રોજ ઝાકળ ઉડી જાય, તો ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી। 3, એના નીચે ભાઈ બહેન ભેગા રહેશે, એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી 4 માંથી 5 વાક્યનો ફકરો લખવાનો છે। અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તો અહીંયા તમે 4 થી 5 વાક્યનો ફકરો આ મુજબ લખી શકો છો। આકાશ સફેદ વાદળોથી ઘેરાયેલું હતું, અનેક પક્ષીઓ પોતાની પાંખો ફેલાવીને ઉડતા હતા। સરોવર પાસે રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા, મધમાખી ફૂલો પર બેઠી છે, મોજ મસ્તી કરી રહી હતી। સૂરજ ધીમે ધીમે ઉગતો હતો અને તેના કિરણોથી વૃક્ષો પર સૌંદર્ય છવાયું હતું। આખું વાતાવરણ શાંતિ અને સુંદરતાથી ભરેલું હતું। આ રીતે તમે લખશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ લખો। 1, દિવ્યેશની બહેનને શું થયું હતું? તો દિવ્યેશની બહેન થોડા સમય પહેલા બીમારીમાં સપડાઈ હતી અને દુનિયા છોડીને જતી રહી હતી। બીજું છે દિવ્યેશને શિક્ષિકાએ કેમ પ્રોત્સાહિત કર્યો? તો દિવ્યેશને શિક્ષિકાએ એ માટે પ્રોત્સાહિત કર્યો કારણ કે તે નકામી ચીજોમાંથી સુંદર વસ્તુઓ બનાવતો હતો અને શાળાના તહેવારોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કરતો હતો। ત્રીજું, રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં શું કરતા હતા? રક્ષાબંધનના દિવસે બાળકો વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા અને દિવ્યેશની બનાવેલી રાખડીઓ જોવા આતુર હતા। 4, ભાઈ બહેનને ઘર કેમ ગમતું નથી? ભાઈ બહેનને ઘર ગમતું નથી કારણ કે તેમને ઘર સાંકડું લાગે છે, જ્યારે બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે। 5, ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન શું કરશે? ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીના ખોળે ખંખેરશે। તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ
ચંદરવા બાંધશે. પ્રશ્ન નંબર 8, દિવ્યેશ જેવા તમારા કોઈ મિત્ર વિશે 5 થી 7 વાક્ય લખો. તો લખી શકાય, મારા મિત્રનું નામ જયેશ છે, તે ખૂબ જ સેવાભાવી અને દયાળુ છે, તેની સાથે મને ખૂબ જ મજા આવે છે, જયેશ મને ખૂબ જ મદદ કરે છે. આવી રીતે છે તમારે તમારા મિત્રની વિશે અહીંયા લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તમારા કુટુંબ વડીલોની યાદીનો ચાર્ટ બનાવી તેના ફોટા યાદી સાથે જોડવાના છે. અહીંયા દાદા તો પપ્પા અને હું, દાદી તો મમ્મી અને બહેન. અહીં આપણા પાઠ 3ના પ્રશ્નો જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે આની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.